મારું નામ પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ. આ નોટિસ જ્યારે મારા ઘરે આવી મને ખબર જ નહોતી કે હું આમાં કોઈ જગ્યાએ જામીન છું કે કાંઈ, એટલે મેં પહેલી નોટિસ ફાડીને ફેંકી દીધી. મારા ફાધર બીમાર હતા અને એ સમયે પાછી આ નોટિસ આવી. મેં થોડું વાંચ્યું કે આમાં હું આ વ્યક્તિ નથી. મેં મારા ડોક્યુમેન્ટ લઈ અને હું નાગરિક બેંકે ગયો કે ભાઈ આ તમે મારા ડોક્યુમેન્ટ, આ મારી ચેકબુક, આ મારી પાસબુક, મારે લોન ભરવી છે, તમે ફાઇલ લઈને આવો. એને જોયું એટલે એને એવું કીધું કે આ વ્યક્તિ જ તમે નથી. એટલે મેં કીધું તો તમે ડોક્યુમેન્ટ મારા કેવી રીતે ચડાવ્યા? એટલે એ કે અમારાથી થોડી ભૂલ થઈ ગઈ છે લોન વિભાગમાં, કાંઈ વાંધો નહીં. મને 3 મહિનાનો ટાઈમ આપ્યો કે 3 મહિનામાં મેં આ સુધારી દેશું. તો એ સમયગાળામાં મારા ફાધર બીમાર હતા અને મને ઘણો બધો પૈસાનો પ્રોબ્લેમ થતો હતો. મને ક્યાંય લોન થતી નથી અને મારા ફાધરે એને ખબર પડી કે મારા છોકરા ઉપર જે છે એને એવું જ હતું કે આની ઉપર જ છે, એટલે એને ત્યારે આત્મહત્યા કરી મારા ફાધરે. નાગરિક બેંકના કારણે હા, એ જ સમયગાળામાં એ જ મહિનામાં મારા મોટા ભાઈ છે એને ગાયે ડીપ મારી અને 6 કલાક એ ગયો ને એ ફેલ થઈ ગયો. એટલે મારી ઉપર ઘણું બધું જવાબદારીને બધું આવી ગયું. આ લોકો કોઈ વસ્તુ મારું નામ કાઢવા તૈયાર નહોતા, મને કોઈ જવાબ આપતા નહોતા. મને કન્ટિન્યુ દોડાવ્યા જ રાખે કે ભાઈ તમે અહીંયા આવો, બેંકે આવો, તમે આ લઈ જાઓ, ઓલું લઈ જાઓ, તમારું આધાર કાર્ડ લઈને આવો, પાન કાર્ડ લઈને આવો. મેં કન્ટિન્યુ આ કોઈ કર્યું, પણ આજે હું આ જ વસ્તુ કર્યા રાખીશું તો મારું ઘર કેમ આવ્યું છે? મને એક તો મારું પેટ્રોલનો ખર્ચો થાય છે, મારો ટાઈમ બગડે છે. હા, આ ત્યાં પછી જ્યારે હું નાગરિક બેંકની ભૂલ નાગરિક બેંક. હવે એના પછી મેં ભારતીય રિઝર્વ બેંક એમાં મેં આ અરજી કરી કે આ લોકો, હું જે વ્યક્તિ જ નથી છતાંય મને આ લોકો માનસિક ત્રાસ આપે છે, આર્થિક રીતે ત્રાસ આપે છે. એટલે નાગરિક બેંકે મને જવાબ દીધો કે ભાઈ 2 દિવસમાં તમારું કામ થઈ જશે. એટલે નાગરિક બેંકે મને આ લેટર પેડમાં માફી માંગીને એટલે આ જે કાગળ દે એટલે મને ફોન કરીને બોલાવે ભાઈ તમે અહીંયા આવો. એટલે મારે મારું કામ પણ કરીને ત્યાં દોડ્યા જ રાખો. આ થઈ ગયું. પછી નાગરિક બેંકે આ લેટરમાં શું સ્વીકાર્યું ભાઈ? આવું આમાં લખેલું છે કે આ વ્યક્તિ તમે નથી, જે લોન લીધી વ્યક્તિ બીજો છે. બીજા નંબરમાં એ લોકો આમાં આવું લખે છે કે અમે તમારો સિબિલ સુધારી દીધો છે. આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે 3 જગ્યાએ ડોક્યુમેન્ટ છે. હવે એના પછી જ્યારે મેં લોન લીધી, મારા વાઈફને હું કોસ્મેટિકની દુકાન કરી દઉં કારણ કે હું બધી રીતે ભાંગી તૂટી ગયો હતો, એટલે મારે કરવું પડે એવું હતું. મેં લોન લીધી બહુ મારી લોન પાસ થઈ ગઈ. બેંકમાંથી એ લોકો આવતા હતા, ભાઈ ખાલી અમે વેરિફિકેશનમાં 2 દિવસમાં તમને પૈસા મળી જાય. કોઈ આવ્યું નહીં. મેં પૂછ્યું તો એ લોકો એવું કીધું તમારું સિબિલ ખરાબ છે, તમને લોન નહીં મળે. મેં કારણ પૂછ્યું કે કેવી રીતે ખરાબ છે? મારું સિબિલ ખરાબ નથી. એ લોકોએ મને કીધું કે ભાઈ આવી રીતે આમાં છે. એટલે હું પાછો નાગરિક બેંકે ગયો. નાગરિક બેંકે પાછા મને ચક્કર ચાલુ કરાવ્યા. એના પછી હું કંટાળીને મેં ચેરમેનને આ રૂબરૂ ગયો અને લેખિતમાં દીધું. ચેરમેનનો ફોન આવ્યો, 2 દિવસ કન્ટિન્યુ મારી યાર વાતે કરી. એ લોકોએ પછી મને બેંકે બોલાવ્યો કે તમે બેંકે આવો. બેંકે આવી અને મને બતાવ્યું કોઈ ફોન પેમાં એમાં કે ઓલા સિબિલ રિપોર્ટ જે તે ફોનમાં હોય એમાં કે અમે તમારું કાઢી નાખ્યું છે આમાંથી નામ, હવે તમારું નામ આમાં ક્યાંય છે નહીં. કાંઈ વાંધો નહીં. એટલે મને કાગળ આપ્યું કે આમાં સાઇન કરી દો. મેં સાઇન કરી દીધી કે મારું નામ એમાં મને દેખાતું નથી. એટલે મને એની પર વિશ્વાસ આવી ગયો, મેં સાઇન કરી દીધી. પણ અમુક ટાઈમે એમાં પાછી લોન નહીં હતી એટલે મારી લોન પાછી કેન્સલ થઈ. હવે આ કન્ટિન્યુ આ જ વસ્તુ કરવામાં મારે બહુ હદબારા ધક્કા થયા. હું નાગરિક બેંકના હેડક્વાર્ટરે ગયો, સોરઠિયાવાળી મારું જે અકાઉન્ટ છે ત્યાં ગયો, એ લોકોને બધી રજૂઆત કરી. છેલ્લે કંટાળીને મારે આ વકીલ દ્વારા મેં નોટિસ એને આપી કે ભાઈ મને આ તમારા કારણે 40 લાખ રૂપિયાની મને નુકસાની ગઈ છે, બધા ડોક્યુમેન્ટ ચૂક છે, હું વ્યાજ ભરતો છું. જેમાં મારી કંઈ ભૂલ નથી, એમાં હું વ્યાજ ચૂકવા માટે નાગરિક બેંકની ભૂલ, નાગરિક બેંકની જ ભૂલ છે. પછી એના વકીલે મને આ જવાબ દીધો કે આમાં એ લોકોએ નામ કાઢી નાખ્યું છે, તમારું સિબિલ અમને સુધારી દીધું છે, ઉલટાની મને ધમકી મારે છે, તમારી ઉપર અમે ફરિયાદ કરશું. અને મારો વકીલ ભલે મીડિયાના માધ્યમથી સાંભળી લે, કારણ કે એને ગદ્દારી જ મારી યારે કરી. અને મને બોલાવીને એવું કીધું કે નાગરિક બેંક છે, ભાજપવાળાની બેંક છે, આપણે એની આગળ કાંઈ ન કરી શકીએ. એની આપણી આગળ શું છે, એની આગળ તો રૂપિયાથી ગમે કરશે, આવું મને કીધું. એટલે મેં કે સાહેબ મેં તમને આના પૈસા નહોતા દીધા, મેં ગામ આગળથી લઈને તમને નોટિસ દેવાના પૈસા દીધા છે, આ આટલું નહોતા દીધા. તો હું એટલું કહીને પછી ત્યાંથી નીકળી ગયો. હું હિંમત હારી ગયો. તમારી માંગ શું છે? માંગ હજી 2 મિનિટ સાંભળો.
પછી મેં પાછી લોન મેકી જે પ્રાઇવેટ કંપનીમાં, સરકારી કે કોઈ બેંકમાં નહીં. હવે એમાં એવું બતાવે છે કે 2 લોન એક્ટિવ છે, જે 2,40,000 વાળી જે એ ભાઈ નાગરિક બેંકમાં જે જામીન પડ્યા હતા, પ્લસ 3-3 લાખની 4 લોન છે જીવન કોમર્શિયલ બેંકની. એટલે મને એવી ખબર નહોતી, પણ આમાં એના નંબર જે મારા નંબર હોવા જોઈએ, મારા પાન કાર્ડ નંબર હોવા જોઈએ, મારા ખાનદાનમાં કોઈ આગળ પાસપોર્ટ નથી, આમાં પાસપોર્ટ બોલે, મારું ડ્રાઇવિંગ લાયસન્સ આમાં નથી, બીજાનું છે. હવે મેં આ બધું જોયું એટલે નંબર મને અજાણ્યા લાગ્યા કે આ નંબર બધા બીજા છે. એટલે મેં આ એકમાં ફોન કર્યો તો એ જીવન કોમર્શિયલ બેંકમાં ફોન કર્યો. એટલે મેં જીવન કોમર્શિયલ બેંકે રૂબરૂ ગયો મારા મિત્રોની સાથે. એટલે ત્યાં જઈને આ બધી ચર્ચા કરી કે ભાઈ અમે તમને ઓળખતા જ નથી. મેં કીધું અમારું પાન કાર્ડ નાખો કે આમાં તમારું કાંઈ શું કાંઈ નથી. મેં કીધું બેન એક કામ કરો, આ નંબર આમાં મારા સિબિલમાં છે, આ એકવાર નાખો તો એની નંબર નાખ્યા એટલે એની હિસ્ટ્રી આવી ગઈ કે ભાઈ આ તમે નથી, આ બીજા બહુ છે. પણ મેં કીધું મારી યાર આ પ્રોબ્લેમ થયો છે, મારે શું કરવું? ઠીક છે, તમે બેંકની મુલાકાત લ્યો. એટલે મેં બેંકે ગયો, હેડક્વાર્ટરે ગયો, એ લોકો મને સમજાવવા રાખે છે, ઉલટા નામ ધમકાવે એવી રીતે જ બધી વાત કરે છે કે હવે સિબિલ કઢાવીને લઈ આવો. કેટલાક સિબિલ હું કઢાવું અને હું પૈસા લઈને મારી બેંકે સોરઠિયાવાળી ગયો, જે નાગરિક બેંક છે, કે ભાઈ હું પૈસા ભરીને મારે સિબિલ કઢાવો છે. એ લોકો પહેલાં જોયું કે શું કામ મેં કીધું મારે લોન લેવી છે. એ કઈ બેંકમાં? મેં કીધું હું નક્કી કરીશ. તમને એવું લાગે છે કે નાગરિક બેંક આ પ્રકારના કૌભાંડો લોનની અંદર કરે છે અને તમારા જેવા સામાન્ય લોકોને આ તો પરવાડી તમે દે છે? પહેલા છો, હજી આટલા એકલા તો હશો. છે. એમને આ તો તમે એક જ છો. આવા તો હોય જ ને બીજા. આવા પણ ઘણા બધા. જેને ખબર નથી પડતી, જેને કાંઈ અનુભવ જ કારણ નથી. કે ગરીબોના જ ખાતા ને હા, મોટા. હવે એ એક આવી નોટિસ વકીલ રાખીને દેવડાવ્યું હોય તો એને આ 5,000 રૂપિયા દઈને કેવી રીતે એટલે કઢાવે? આમાં કૌભાંડમાં તો કામ કરવું. કૌભાંડ આચરા છે એવું લાગે છે તમને લોનમાં? શું લાગે છે? કૌભાંડો આચરા છે એવું તમને લાગે છે? શું લાગે છે તમને હકીકત? આમાં એ તો હું ન કહી શકું, પણ આમાં જે તે વસ્તુ કરી છે. હવે મને હેડક્વાર્ટરમાંથી એવું કીધું કે જીવન કોમર્શિયલ બેંક એ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે છે. મેં કીધું એક જ મિનિટ, મારી આગળ નંબર છે, હું ફોન કરું જીવન કોમર્શિયલ બેંકને. એ કે નાના રહેવા દે, એ કે આ ભાઈ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે. મેં કે એનાય નંબર છે, એને ફોન કરું. એટલે એ લોકો કોઈ વસ્તુ ઢીલ તો મેકતા જ નથી, પ્રવૃત્તાના મને જ દબાવ્યા રાખે છે. અને સોરઠિયાવાળી બ્રાન્ચ છે, એ લોકોને જે મેં સિવિલનું કીધું ને પછી લોનના મેનેજર આગળ ગયા, એની ઓફિસમાં મને નહોતા લઈ ગયા, બેન જ ગયા હતા ને એને ફોનમાં વાતું કરીને બહાર આવીને મને સિવિલની ના પાડી કે અમે નહીં કાઢી શકીએ સિવિલ, તમારે રહ્યા લોનમાં જવું જોઈએ. તમારા જેવા નાના માણસો આમાં ભોગ બને છે એવું કેવું છે તમારું? હા, 100%. હા, શું આમાં વધારે કોણ ભોગ બન્યા હશે તમારે? નાના માણસો, બાકી મોટા તો એ 5 પછી દઈને ગમે ત્યાંથી એના પ્રૂફ ભેગા કરી લે. ઓલો બિચારો 200-500 માં કામ કરતો ત્યાંથી કાઢશે અને હાજરી પાડીને કોણ જવાનું? સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.